આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી હતી છેલ્લે ફળની રચના, બરાબર છે? ફળની રચના વિશે જોયેલું હતું. હવે આજે આપણે જોઈએ છીએ બીજ. બીજની રચના વિશે આજે અભ્યાસ કરવાનો છે. બીજ તો સામાન્ય રીતે બીજ છે એ શેમાંથી એનું ફલન થાય તો કે ફલિત અંડકમાંથી એનો વિકાસ થાય છે. અને સામાન્ય રીતે એની રચના જોઈએ તો તેની રચનામાં કયા કયા વસ્તુનો સમાવેશ થાય તો કે બીજાવરણ અને બીજું છે ભ્રૂણ. આ બંનેનો સમાવેશ થાય છે. હવે ભ્રૂણ છે તે શેમાંથી નિર્માણ પામે છે તો સામાન્ય રીતે ભ્રૂણ ભ્રૂણાગ્રમાંથી અને ભ્રૂણાગ્રમાંથી સામાન્ય રીતે પ્રરોગ તંત્રનું નિર્માણ થાય છે. ત્યારબાદ ભ્રૂણ મૂળ છે એ ભ્રૂણ મૂળમાંથી સામાન્ય રીતે પ્રાઇમરી મૂળનો વિકાસ થાય અને પ્રાઇમરી મૂળ ત્યારબાદ ભ્રૂણમાંથી બીજપત્રો વિકાસ પામે અને બીજપત્રો એક્ઝામ્પલ એક બીજપત્ર જો હાજર હોય વનસ્પતિમાં તો તેને કહેવાય એકદળી વનસ્પતિ અને જો બે બીજપત્રોની હાજરી હોય તો એને કહેવાય દ્વિદળી વનસ્પતિ. બરાબર? હવે એકદળી વનસ્પતિમાં આપણે એક્ઝામ્પલ ભણવાનું છે મકાઈ અને દ્વિદળીમાં ભણવાનું છે આપણે એક્ઝામ્પલ વાલ અને વટાણા. હવે એક્ઝામ્પલ મેં કીધું બીજમાંથી. આ બીજની રચના છે. આને આપણે ભ્રૂણાગ્ર કહીશું. આ બંને બીજપત્રો છે. આ આપણે વચ્ચે એને કહીશું ભ્રૂણધરી અને અહીંથી જે વિકાસ પામે એને કહીશું ભ્રૂણ મૂળ. બરાબર છે? હવે ત્યારબાદ આગળ આપણે જોઈશું દ્વિદળી બીજની રચના. એકદળી અને દ્વિદળી બીજ છે તો પહેલા જોઈશું દ્વિદળી બીજની રચના. તો તમારે એક્ઝામ્પલ આપણે જોઈએ છે વાલનું બીજ. વાલના બીજની રચના આપણે જોઈશું તો એની રચનામાં શું જોવા મળે છે તો સામાન્ય રીતે વાલના બીજની અંદર તો કે પહેલા બીજાવરણ જોવા મળશે. હવે બીજાવરણ છે એના બે સ્તર હશે, બાહ્ય સ્તર અને અંતઃસ્તર. હવે બાહ્ય સ્તર અને અંતર હવે ખોલીએ તો સારી રીતે જોવા મળે. એક્ઝામ્પલ તમને કહું છું. આની અંદર તો કે આને કહીશું અંદર જે આવું જોવા મળે એને કહીશું ભ્રૂણ અને આ છે બીજપત્રો. બરાબર છે? બીજું જોવા મળે બીજ કેન્દ્ર. બીજ બીજાવરણ સાથે સામાન્ય રીતે બીજ બીજાવરણ અને બીજાવરણ જરાયુ સાથે જોડાયેલું હોય છે. મેં લખું છું બીજ બીજાવરણ સાથે અને જરાયુ દ્વારા જોડાયેલું હોય છે. બીજું છે બીજ છિદ્ર કે જેને આપણે નાભી કહીશું. આના દ્વારા સામાન્ય રીતે બીજમાં પાણીનો પ્રવેશ થાય છે. શેનો પ્રવેશ થાય છે તો કે સામાન્ય રીતે પાણીનો પ્રવેશ એના દ્વારા થાય છે. બીજું જોઈએ ભ્રૂણધરી. બીજું બીજમાં આવેલું હોય છે તો કે ભ્રૂણધરીનો સમાવેશ થાય છે બીજમાં. તો હવે ભ્રૂણધરી છે એની અંદર સામાન્ય રીતે બે વસ્તુ સમાવેશ થાય છે ભ્રૂણાગ્ર અને બીજું છે ભ્રૂણ મૂળ. હવે ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ. તો ભ્રૂણાગ્ર શું છે તો જ્યારે પ્રરોગ તંત્ર વિકસે, જ્યારે પ્રરોગ તંત્ર વિકસે એટલે કે જ્યારે પ્રરોગ તંત્ર વિકસે એટલે કે પ્રકાંડ, પર્ણ અને ત્રીજું છે મૂળ. કે જ્યારે તે વિકસે ત્યારે જે રચના જોવા મળે વિકાસ પામી બીજ છિદ્ર મારફતે બહાર આવે છે. શું આવે છે? બીજ છિદ્ર મારફતે તે બહાર આવે છે. ત્યારબાદ ભ્રૂણ મૂળ છે તે ભ્રૂણ મૂળ આપણે જ્યારે આપણે કોઈ પણ વનસ્પતિને ઉગાડીએ છીએ ત્યારે પાતળી રચના ઉપર આપણે ખબર છે પાણીમાં પડે ત્યારે પાતળી રચના ફણગાવીએ ત્યારે પાતળી રચના જોવા મળે. પાતળી રચના ફણગાવીએ ત્યારે તેને કહેશું ભ્રૂણ મૂળ. અને જે સામાન્ય રીતે આની આકૃતિ હું અહીંયા દોરું છું. સામાન્ય રીતે જોઈએ તો કે આવી રીતે છિદ્ર
છિદ્ર હાજર હોય છે અને સામાન્ય રીતે એની અંદર આવી રીતે પાકની રચના જોવા મળે છે. મળતા ત્યારે એને કહેશું ભ્રૂણમૂળ. બીજું આવી રચના જોવા મળે છે એને કહેવાય બીજ છિદ્ર. સોરી, બીજનું છિદ્ર. ત્યારબાદ વચ્ચે એક કેન્દ્ર જેવી રચના હોય છે એને કહેશું બીજ કેન્દ્ર. અને એમાંથી જે રચના જોવા મળે એને કહેવાય પ્રાથમિક. બરાબર, આવી રીતે પ્રાથમિક મૂળ તમને જોવા મળે છે. અને સામાન્ય રીતે કેટલાક બીજ, દાખલા તરીકે એરંડા, દાખલા તરીકે જોઈએ તો કે એરંડા, એમાં આ પ્રકારની રચના જોવા મળે છે. સેમ વાલ જેવી રચના એરંડામાં પણ જોવા મળે છે. અને ત્યારબાદ વાત કરીએ ભ્રૂણ, અને તે એરંડા છે એ ભ્રૂણપોષી છે. બરાબર, અને ભ્રૂણપોષી હોવાને કારણે તે બીજપત્રમાં ખોરાકનો સંગ્રહ થતો નથી. ભ્રૂણપોષી છે એટલે કે બીજમાં ખોરાકનો સંગ્રહ નથી થતો. અને કેટલાક બીજપત્રોમાં ખોરાકનો સંગ્રહ થાય છે. જે અંકુરણ થતું હોય ત્યારે તેમાંથી પોષણ આપતું હોય. બરાબર, કેટલાકમાં એવું છે ખોરાકનો સંગ્રહ થાય છે, પણ કેટલાક બીજ એવા હોય છે કે જેમાં ખોરાકનો સંગ્રહ થતો નથી. બરાબર છે. હવે આપણે આ દ્વિદળી બીજની રચના જોઈ. હવે એના પછી આપણે જોઈએ છીએ એકદળી બીજની રચના. એકદળી બીજની રચના. હવે ભ્રૂણકોષને આધારે તેના બે પ્રકાર પડે છે. અભ્રૂણપોષી બીજ અને બીજું છે ભ્રૂણપોષી બીજ. અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી. હવે અભ્રૂણપોષી બીજ કોને કહેવાય? તો સામાન્ય રીતે એમાં ભ્રૂણકોષ ગેરહાજર હોય. ભ્રૂણકોષ ગેરહાજર હોય તો એને કહેવાય અભ્રૂણપોષી. અને જો ભ્રૂણકોષ હાજર હોય તો એને કહેશું ભ્રૂણપોષી. બરાબર છે. સામાન્ય રીતે મોટા ભાગની દ્વિદળી વનસ્પતિ છે તે અભ્રૂણપોષી છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ અપવાદમાં એરંડાનું બીજ, જે દ્વિદળી અને અભ્રૂણપોષી છે. સોરી, દ્વિદળી અને ભ્રૂણપોષી છે, પણ અપવાદમાં આવે છે. બરાબર, આપણે આકૃતિ કરીને સમજાવું. આને કહીશું ભ્રૂણકોષ. બરાબર છે. હવે ભ્રૂણપોષી બીજ જોઈએ તો સામાન્ય રીતે આમાં ભ્રૂણકોષ હાજર હોય છે અને મોટા ભાગના એકદળી બીજ જે ભ્રૂણપોષી બીજ હોય છે. અને દાખલા તરીકે જોઈએ તો એમાં આર્કિડના બીજ એકદળી અને અભ્રૂણપોષી છે. બરાબર, આર્કિડના બીજ. બરાબર, હવે એકદળી બીજ આ ભ્રૂણકોષના આધારે તેના બે પ્રકાર છે, અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી બીજ. હવે અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી બીજ કોને કહેવાય? કે જેની અંદર સામાન્ય રીતે ભ્રૂણકોષની ગેરહાજર હોય તો એને અભ્રૂણપોષી કહેવાય. અને જેની અંદર ભ્રૂણકોષ હાજર હોય તો તેને કહેવાય ભ્રૂણપોષી બીજ. અને અભ્રૂણપોષી તો કે મોટા ભાગની દ્વિદળી અભ્રૂણપોષી છે અને મોટા ભાગના એકદળી બીજ છે તે ભ્રૂણપોષી બીજ છે. દાખલા તરીકે એરંડાનું બીજ છે તે દ્વિદળી અને ભ્રૂણપોષી છે
અને આમાં આર્કિડના બીજ જે એકદળી અને અભ્રૂણપોષી છે. બરાબર. હવે જોઈએ એકદળી બીજની રચના. એના પછી આગળ જોઈએ આપણે એકદળી બીજની રચના. તો સામાન્ય રીતે આપણે લેવાનું છે દાખલા તરીકે મકાઈનું બીજ, જે સામાન્ય રીતે એકદળી અને ભ્રૂણપોષી બીજ છે. એની રચનાની આપણે વાત કરીએ તો એની અંદર સામાન્ય રીતે આવરણ બીજાવરણ, ભ્રૂણકોષ અને ત્રીજું છે ભ્રૂણ. આ ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે. બરાબર છે. રચના હવે બીજાવરણ છે તે પાતળું અને ફલાવરણ સાથે જોડાયેલું છે. એને કહેશું આપણે તૂપ. એને શું કહેવામાં આવે છે? તૂપ કહેવામાં આવે છે. હવે બીજું છે ભ્રૂણકોષ. તે પ્રોટીનથી બનેલું છે. પ્રોટીનથી બનેલું છે જે સમમિતીય સ્તર જે ભ્રૂણકોષને ઘેરીને ગોઠવાયેલું છે. સમમિતીય સ્તર ભ્રૂણકોષને ઘેરીને ગોઠવાયેલું છે. અને ત્રીજું છે ભ્રૂણ. તો સામાન્ય રીતે હવે આની અંદર ભ્રૂણકોષની અંદર વાત કરીએ તો અંદર ખોરાકનો સંગ્રહ કરતી રચના જે ભ્રૂણકોષ કહેવાય તે આવેલી હોય છે. બરાબર. જેમાં સ્ટાર્ચનો સંગ્રહ થાય છે. શું થાય છે? તેમાં સ્ટાર્ચનો સંગ્રહ થાય છે. હવે ત્યારબાદ ભ્રૂણની વાત કરીએ તો બીજા છેડે ભ્રૂણ મળી આવે છે અને પ્રત્યેક એકદળી વનસ્પતિમાં આવા ભ્રૂણની ફરતે એક બીજપત્ર આવેલું છે. પ્રત્યેક એકદળી વનસ્પતિ આવા બીજની ફરતે એક બીજપત્ર ધરાવે છે અને જેને સામાન્ય રીતે જે વરુથિકા, એને વરુથિકા કહે અને જે મકાઈમાં જોવા મળે છે. અને જે કેવું હોય છે વરુથિકા? તો કે ઢાળ આકારનું હોય છે. વરુથિકા કેવું જોવા મળે છે? ઢાળ આકારનું જોવા મળે છે. બરાબર. હવે જોઈએ આગળ તો કે આની આકૃતિ દોરીને હું તમને વર્ણન કરું. આને કહેશું બીજાવરણ. આ બારનું આને કહેશું ભ્રૂણકોષ. અને તમને એમ કીધું છે સમમિતીય સ્તર. તો આ સમમિતીય સ્તર. હવે ત્યારબાદ આને કહેશું વરુથિકા.
જે ભ્રૂણાગ્ર ચોર ભ્રૂણાગ્રને રક્ષણ આપે છે, ભ્રૂણાગ્ર ચોર ભ્રૂણાગ્રને રક્ષણ આપે છે અને ત્યારબાદ ભ્રૂણ મૂળનું જે રક્ષણ કરે એને ભ્રૂણ મૂળ ચોર કહેવાય. આ ભ્રૂણ મૂળનું જે રક્ષણ કરે ભ્રૂણ મૂળનું રક્ષણ કરે એને કહેશું ભ્રૂણ મૂળ ચોર. બરાબર છે. અને સામાન્ય રીતે ભ્રૂણાગ્રનું જે રક્ષણ કરે તેને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય અને જે ભ્રૂણ મૂળનું રક્ષણ કરે તેને ભ્રૂણ મૂળ ચોલ કહેવાય. આ ખાસ યાદ રાખજો બે વસ્તુ. જે ભ્રૂણાગ્રનું રક્ષણ કરે ભ્રૂણાગ્ર ચોલ અને જે ભ્રૂણ મૂળનું રક્ષણ કરે તે ભ્રૂણ મૂળ ચોલ કહેવામાં આવે છે. હવે કોઈ પણ લાક્ષણિક વનસ્પતિ છે, આગળ તમારે ટોપિક જોજો બુકમાં, તો કે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિ છે. તો આ સપુષ્પી વનસ્પતિનું આપણે તમને બુકમાં કીધું છે અર્ધ સુવિધીય વર્ણન. જો એનું વર્ણન કરવું છે તો શું કરવાનું છે? તો કે સામાન્ય રીતે વૈજ્ઞાનિક ઢબે વર્ગીકરણ કરવા માટે ત્યાં પ્રકારે સપુષ્પી વનસ્પતિનું વર્ગીકરણ કરવાનું વૈજ્ઞાનિક ઢબે. તો વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ સામાન્ય રીતે સરળ ભાષા મુદ્દાસરનું વર્ણન આપણે કરવાનું છે. તો હવે એની અંદર શેનો સમાવેશ થાય? તો કે તેના નિવાસ સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવે છે અને તેના સ્વરૂપનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ વાનસ્પતિક લક્ષણોનો ઉલ્લેખ, એક્ઝામ્પલ મૂળનું વર્ણન, મૂળ તંત્રનું વર્ણન અને પ્રકારનું વર્ણન. આ બધું વૈજ્ઞાનિક ઢબે એનું વર્ણન કરવામાં આવે છે. ત્યારબાદ જો પુષ્પ હોય તો એના લક્ષણોનો વિન્યાસ, પુષ્પ વિન્યાસ, પુષ્પના પ્રકારો, પુષ્પીય ચક્રનું વર્ણન આની અંદર બધું કરવામાં આવે છે. બીજું પુષ્પસૂત્ર, પુષ્પાકૃત અને વનસ્પતિમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પુષ્પસૂત્ર એટલે શું આ બધું હું તમને થોડુંક ટૂંકમાં સમજાવી દઉં. ત્યારબાદ આપણે અલગ અલગ વનસ્પતિના વૈજ્ઞાનિક ઢબે મુદ્દાસરનું વર્ણન કરીએ. ચલો લખાઈ ગયું. હવે જોઈએ આપણે સામાન્ય રીતે કોઈ પણ વનસ્પતિનું વર્ણન કરવું છે તો શેનું વર્ણન કરવામાં આવે છે? તો કે પહેલા જોઈએ વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ સરળ ભાષા, અને મુદ્દાસરનું વર્ણન. મુદ્દાસરનું વર્ણન કરવામાં આવે છે. ભાષા એની સરળ હોવી જોઈએ. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો નિવાસ સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવે છે. એમાં નિવાસ સ્થાનનો ઉલ્લેખ, ત્યારબાદ સ્વરૂપનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ વાનસ્પતિક લક્ષણોનો ઉલ્લેખ કરવાનો હોય છે. હવે વાનસ્પતિક લક્ષણોમાં કયા કયા? તો એક્ઝામ્પલ મૂળનું વર્ણન, મૂળ તંત્ર, પ્રકારનું વર્ણન અને પર્ણનું વર્ણન. બરાબર. ત્યારબાદ બીજું શું હોય છે? તો કે પુષ્પીય લક્ષણોનો વિન્યાસ. પુષ્પીય લક્ષણોનો વિન્યાસ, પુષ્પ વિન્યાસ, બીજું પુષ્પના પ્રકારો અને પુષ્પીય ચક્રોનું વર્ણન. આટલું વર્ણન કરવાનું છે. ત્યારબાદ પુષ્પસૂત્ર, પુષ્પાકૃત અને વનસ્પતિમાં દર્શાવતી. ત્યારબાદ તો કે પુષ્પસૂત્ર, તો કે પુષ્પસૂત્ર એટલે કઈ રીતે? તો કે એની અંદર આવેલા દલચક્ર, એની અંદર આવેલા વજ્રચક્ર, એની ગોઠવણી માટે કેટલાક સંકેતોનો ઉપયોગ થાય છે.
પર્ણ હોય તો એને નિપત્ર કહેવાય. જો નિપત્રની હાજરી હોય તો એને BR તરીકે એ નિપત્ર નિશાન છે. બરાબર છે. જો પુષ્પની રચનામાં જો પુષ્પ ઉભયલિંગી હોય અથવા એકલિંગી માદા અથવા નર, તેના માટે જો નર પુષ્પ હોય તો આ માટે નર પુષ્પ, માદા પુષ્પ હોય તો એના માટે આ નિશાની, અને ત્યારબાદ પુષ્પની ઉભયલિંગી અને દ્વિલિંગી નર અને માદા. આ એકલિંગી હોય તો આ, અને જો દ્વિલિંગી હોય તો સામાન્ય રીતે માદા અને નર બંને હાજર હોય દ્વિલિંગી તો સામાન્ય રીતે આ રીતે દર્શાવવામાં આવે છે. એકની અંદર છે. બરાબર. એકલિંગી હોય તો ઉપર અને દ્વિલિંગી હોય તો આ રીતે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જો પુષ્પ સમમિતિ અર્ય નિયમિત પુષ્પ હોય તો, હવે જો પુષ્પ સમમિતિ એના સમમિતિમાં અર્ય હોય અથવા નિયમિત સમમિતિ અથવા બીજી વાત કરીએ તો અનિયમિત અથવા અસમમિતીય પુષ્પ હોય તો જો અર્ય હોય તો એને આ રીતે દર્શાવવાનું. અર્ય અને પુષ્પ નિયમિત હોય. અને સામાન્ય રીતે તમને બુકમાં આવી રીતે કીધું છે આ પુષ્પ એનો મતલબ લંબ અક્ષે ધરી પુષ્પના બે ભાગમાં આવે છે તો એને કહેશું અનિયમિત પુષ્પ. બરાબર. આ નિશાની હશે તો. ત્યારબાદ જો કે હશે તો એને કહેશું વજ્ર ચક્ર, સી હશે તો દલ ચક્ર, પી હશે તો પરિપુષ્પ ચક્ર, એ તો પુકેસર ચક્ર અને જી તો સ્ત્રીકેસર ચક્ર. બરાબર છે. અને સામાન્ય રીતે બીજાશય અહીંયા લખી દઉં છું ઉપર. જો બીજાશય ઉચ્ચસ્થ અને સ્ત્રીકેસર દર્શાવવા માટે જી અને બીજાશય ઉચ્ચસ્થ મતલબ જો આ રીતે હોય તો એનો મતલબ અધસ્થ બીજાશય. બરાબર છે. અને જી અને ઉપર હોય તો એને કહેશું અધસ્થ બીજાશય. તો આટલું તમારે ખાસ પુષ્પાકૃતિ દર્શાવવા માટે યાદ રાખવાનું છે. અને ત્યારબાદ આપણે જોઈએ પછી બહાર વજચક્ર હોય, પછી દલચક્ર, પુકેસર અને પછી સાવ અંદર શું હોય સ્ત્રીકેસર. આમ પુષ્પની જો નિપત્ર હોય તો તેની સંજ્ઞા દર્શાવી અને સામાન્ય રીતે જે માતૃ અક્ષ પર આપેલ આકૃતિનો અભ્યાસ કઈ રીતે કરવો હોય તમે દર્શાવી પુષ્પાકૃતિ દર્શાવી. બરાબર. એક પુષ્પાકૃતિ દર્શાવી અને પછી હું તમને આકૃતિનું વર્ણન કરીશ. આટલું પહેલા તમે લખી લો પછી આપણે આગળ વર્ણન